નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી ડાંગની વાત કરવામાં આવે, જ્યાં સુબીર તાલુકાના ગરુડિયા ગામમાં ગ્રામ પંચાયતે દેશી તેમજ ઇંગ્લિશ દારૂના વેચાણ અંગે અને ખરીદી પર પ્રતિબંધ મૂકતો મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે। ગામમાં દેશી કે વિદેશી દારૂના વેચાણ પર 100% પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। જો કે આદિવાસી પરંપરા અને રિવાજોને ધ્યાનમાં રાખી ધાર્મિક અથવા સામાજિક પ્રસંગોમાં જરૂરી માત્રામાં મહુડાનો દેશી દારૂ બનાવવાની મર્યાદિત છૂટ આપવામાં આવે છે। ઠરાવ મુજબ જો કોઈક વ્યક્તિ દેશી કે ઇંગ્લિશ દારૂનું વેચાણ અથવા સેવન કરતા ઝડપાશે તો તેના સામે ₹25,000નો દંડ ફટકારવામાં આવશે તેમજ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે। પંચાયતે વધુ કડક નિર્ણય લેતા જણાવ્યું છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન ગામનો કોઈ પણ વ્યક્તિ આરોપીને જમીન આપશે નહીં। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ 2 વખત ઠરાવનો ભંગ કરશે તો તે વ્યક્તિ અને તેના પરિવાર સાથે ગામના લોકો કોઈ પણ સુખ દુઃખના પ્રસંગોમાં ભાગ લેશે નહીં, એવો સામાજિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ભાઈ બુધિયાભાઈ ચૌધરી, સુબીર તાલુકો, ગામ ગુરુડિયા, ખાંભલા પંચાયત। અમારે દારૂબંધીનો ઠરાવ કરેલો છે ગામ લોકોએ ભેગા મળીને ને યુવા પેઢીના ભવિષ્ય માટે કર્યો છે। અમે યુવા પેઢીને ગેરમાર્ગે દોરી ગયેલા એટલે એના માટે અમે છે તો ગામ લોકોએ ભેગા મળીને આ ઠરાવ કર્યો સરપંચ સાથે લઈને ને પછી અમારા ગામની પરિસ્થિતિ એવી થઈ ગયેલી કે લોકો આગળ છુપાઈને દેશી દારૂ બનાવતા હતા અને પછી છે તો ખુલ્લામાં વેચવા લાગી ગયા। પછી અમને ખબર છે ગુજરાતમાં દારૂબંધી છે પણ છતાં લોકો નથી માનતા, એટલે અમારે ગામ લોકોએ જાગૃત થઈને આ નિર્ણય લીધો। આ મેસેજ બીજા ગામવાળાને હો જાય એવું અમે સહકાર આપીશું એમ।